Good morning, students. Let's start poem 2, Pencil by Jayant Parmar. It is translated by Baider Bakht. જયંત પરમાર લખેલી પોએમ છે અને જેનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન થયું છે બૈદર બખ્ત દ્વારા. My daughter, little dear daughter, lights a pencil with a sharpener. The sky of the white paper begins to be filled with light. The blackbird flying away with the tree, glasses on the eyes of the peacock, the fire chariot flying in the air, the airplane walking on the road, the lion having a conversation with the cow, a one-eyed sun on the black tree with a patch of cloud over it, the blue fish flying on the forehead of the cloud, the yellow butterfly swimming in the waterfall. My darling daughter, in her ecstasy, is busy drawing strange pictures. But when the schoolmaster gives her homework, my darling doll breaks the tip of the pencil in anger, and the candle of the pencil is extinguished. Only the smoke remains on the sky of the white paper. હવે લાઇન બાય લાઇન એક્સપ્લેનેશન જોઈએ. માય ડોટર, લિટલ ડિયર ડોટર, નાનકડી પ્યારી વ્હાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ વિથ અ શાર્પનર. અહીંયા પેન્સિલને કેન્ડલ એટલે કે મીણબત્તી સાથે રૂપક આપ્યું છે, એની સાથે સરખામણી કરી છે કે જાણે કે પેન્સિલ એ જ કેન્ડલ છે. હવે કેન્ડલ કેમ કહી છે? જે રીતે કેન્ડલ એટલે કે મીણબત્તી પ્રકાશ ફેલાવે છે તે રીતે પેન્સિલ પણ જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે. અને અહીંયા જે બાળક છે એ એની પેન્સિલને શાર્પનર વડે એટલે કે સંચા વડે છોલીને ઇગ્નાઇટ કરે છે, એટલે કે લાઇટ પ્રજ્વલિત કરે છે. પેન્સિલને જાણે કે મીણબત્તીની જેમ પ્રજ્વલિત કરે છે. એટલે કે નાવ શી ઇઝ રેડી ટુ ગેઇન નોલેજ. એ પેન્સિલ શાર્પન કરીને જ્ઞાન મેળવવા માટે ઉત્સુક બની છે. અને એ સમયે એ સરસ મજાના ચિત્રો દોરે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, જે વ્હાઇટ પેપર છે એને આકાશ કહ્યું છે. કેમ આકાશ કહ્યું છે? તો કે જે રીતે આકાશમાં એક વિશાળ પોસિબિલિટીઝ એટલે કે શક્યતાઓ રહેલી છે અને આકાશ જેટલું વિશાળ હોય છે એ રીતે અહીંયા વ્હાઇટ પેપર છે એના માટે. અને વ્હાઇટ પેપરમાં પણ અનેક અવકાશ રહેલો છે, કંઈ પણ દોરી શકે છે. એની દરેક કલ્પના શક્તિને એ વ્હાઇટ પેપર પર ઉતારી શકે એમ છે. એટલે જે રીતે આકાશમાં ફ્રીડમ રહેલું છે, આઝાદી રહેલી છે, એ રીતે અત્યારે એની પાસે સામે પડેલા વ્હાઇટ પેપર પર પણ એ કંઈ પણ દોરવા માટે આઝાદ છે. એના ઉપર કોઈ પ્રેશર નથી. એ બાબત અહીંયા કવિ સમજાવે છે. ત્યારબાદની લાઈન જોઈએ. બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ. જે લાઇટ એણે પ્રજ્વલિત કરી છે એ લાઇટ વડે હવે એ વ્હાઇટ પેપર રૂપી આ આકાશને ફિલઅપ કરવા એટલે કે એને એમાં બધું રંગપૂર્ણી અને ચિત્રો બનાવવા માટે તૈયાર થઈ છે. અને કેવા ચિત્રો બનાવે છે એ આગલી લાઈનમાં સમજાવ્યું છે. અને અહીંયા તમને દેખાશે કે બાળક કેટલું કલ્પનાશીલ હોય છે અને એનું ચાલે તો એ શું કેવું વિશ્વ બનાવે એ અહીંયા રજૂ થયું છે. અને અહીંયા એક કટાક્ષ એ પણ છે કે આપણે લોકો જે વડીલો છીએ, એલ્ડર્સ છે, એ લોકોના મગજ બહુ સંકુચિત છે. એ ક્યારેય કોઈ નવીન બાબતને સ્વીકારી નથી શકતું. અને આપણા મગજને પણ આપણા પૂર્વજોએ એવા કન્ડિશન કર્યા છે, એવી ટેવ પાડી દીધી છે આપણા મગજને જૂનવાણી વિચારો, જૂનવાણી પરંપરાથી એટલા ભરી દીધા છે કે હવે આપણે કશું નવું વિચારી જ નથી શકતા. અને એની સામે અહીંયા એક બાળક છે કે જે જેનું મગજ હજુ ફ્રેશ છે, નવું છે, તાજગીસભર છે. અને માટે આ જે બાળક છે એના મગજના વિચારો અલગ જ છે.
એનામાં હજુ પણ એ કલ્પના શક્તિ જીવિત છે, એનામાં સર્જનાત્મકતા જીવિત છે. હવે જો કેવું સર્જન કરે છે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. કન્વેન્શન એટલે કે પરંપરાથી, રૂઢિથી કંઈક અલગ વિચારે છે. મોસ્ટલી તમે જુઓ તો આપણા મગજ એટલા બધા કન્ડિશન આપણે કરી દઈએ છીએ. જો કોઈ બાળક આવું ચિત્ર દોરે કે બર્ડ પોતે ઝાડને લઈને ઉડી રહ્યું છે, તો તરત જ મા બાપ એને ટોકશે, અરે આવું તો કંઈ દોરાતું હશે, આ કંઈ સાચું નથી, ખરેખર તો ઝાડ ઉપર પંખી બેસે છે. આજે એની સર્જનાત્મકતાને કુંઠિત કરી દેવામાં આવી. એને જે પોસિબિલિટી હતી એ પોસિબિલિટીને રોકી દેવામાં આવી. અને તો એ બાળક હવે આગળ સર્જન ક્યાંથી કરી શકે, કશું નવું ક્યાંથી વિચારી શકે. અને જ્યારે નવું ન વિચારી શકે ત્યારે સમાજમાં કોઈ નવીનતા પણ ન આવે, નવા વિચારો ન આવે. અને આ રીતે જો આપણે સમાજનું જો પતન જો કોઈ લાવતું હોય તો એ છે આપણા રૂઢિગત વિચારો. ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. મોરની આંખો પર ચશ્મા દોરે છે. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. ફાયર એટલે કે આગનો, ચેરિયટ રથ. આગનો રથ છે એ દર્શાવે છે. હવે આ જે ઇમેજરી છે, ઇમેજિનેશન છે, એ આખું અલગ જ અનકન્વેન્શનલ થિંકિંગ બતાવે છે. અનકન્વેન્શનલ થિંકિંગ એટલે બિનપરંપરાગત વિચારસરણી. જનરલી પરંપરાગત વિચારસરણી શું છે કે આકાશમાં, હવામાં સૂર્ય હોય, પણ અહીંયા સૂર્યની જગ્યાએ એણે અગ્નિનો રથ જાણે જતો હોય તેવું દોરે છે. એટલે કે એની ઇમેજિનેશન કંઈક જુદી જ છે, એના વિચારો જુદા છે. તો આ વાત અહીંયા બતાવે છે કે બાળકમાં કેટલી સર્જનાત્મકતા રહેલી છે. ધ એરપ્લેન વોકિંગ ઓન ધ રોડ. એરપ્લેનને રોડ ઉપર ચાલતું બતાવ્યું છે. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાવ. કન્વર્સેશન એટલે વાતચીત, વાતો કરે છે. લાયન છે એ ગાય સાથે વાતો કરી રહ્યો છે તેવું દેખાડે છે. અહીંયા આમ જોવા જઈએ તો લાયન અને ગાય બંને એકબીજાના દુશ્મન છે. આમ છતાં બે વિરોધી બાબતો સાથે બતાવી છે, તે પણ એક નવીનતા બતાવી રહી છે, દર્શાવી રહી છે. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. ટ્રીનો રંગ જનરલી લીલો હોય, અને લીલું ઝાડ દોરવાને બદલે એણે બ્લેક ઝાડ દોર્યું છે, અને એના ઉપર પાછો એક આંખવાળો સૂરજ દોર્યો છે. અને પાછું એક આંખવાળા સૂરજ ઉપર એક પાછો પેચ મૂક્યો ક્લાઉડનો, વાદળનો એક પેચ એટલે થીગડું માર્યું છે. ધ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. સૂરજ ઉપર એક ક્લાઉડ, ક્લાઉડની ઉપર પાછું એક ફિશ ઉડી રહી હોય તેવું દોરે છે. ફોરહેડ એટલે કપાળ, વાદળના કપાળ પર જાણે ફિશ ઉડી રહી છે. ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. બટરફ્લાય ઉડવાને બદલે સ્વિમિંગ કરી રહ્યું છે વોટરફોલમાં. વોટરફોલ એટલે ધોધ, એ તો ખ્યાલ જ હશે. ત્યારબાદ હવે બીજું સેક્શન જોઈએ એનું. માય ડાર્લિંગ ડોટર ઇઝ ઇન હર એક્સ્ટસી. એક્સ્ટસી મીન્સ ઇન અ વેરી પ્લેઝન્ટ મૂડ, વેરી ગુડ મૂડ. બહુ જ સારા મૂડમાં એ જાત જાતની વસ્તુઓ દોરી રહી છે. અતિ આનંદ. એક્સ્ટસી મીન્સ એને પેઇન્ટિંગ દોરતી વખતે અતિ આનંદ આવી રહ્યો છે. શી ઇઝ હેપી. અને માટે એ જાત જાતની એ જ્યારે ખુશ છે ત્યારે પોતાની કલ્પનાને કાગળ પર ખૂબ સરસ રીતે મૂકી રહી છે. ઇન હર એક્સ્ટસી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર્સ. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. આનંદના આવેશમાં એ વિચિત્ર ચિત્રો દોરી રહી છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક.
નાવ ધ પ્રોબ્લેમ સ્ટાર્ટ્સ. હવે પ્રોબ્લેમ શરૂ થયો. જેવું એને સ્કૂલ માસ્ટર હોમવર્ક આપે એટલે શું બને છે? માય ડાર્લિંગ ડોલ બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ ઇન એંગર. જેવું હોમવર્ક મળે એવું એ પેન્સિલની ટીપ એટલે કે અણી ગુસ્સાથી તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એસ્ટિંગ્યુઇશ્ડ. એસ્ટિંગ્યુઇશ્ડ એટલે પુટ ઓફ, ઓલવી નાખવું, ઓલવવું અથવા ઓલવાઈ જવું. જેવું એને હોમવર્ક મળે છે કે તરત જ પેલી જ્ઞાનરૂપી પેન્સિલ જે પ્રજ્વલિત થઈ હતી તે ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ. અને જે રીતે તમે આ એક્સપિરિયન્સ કર્યો હશે કે જેવું તમે મીણબત્તીને ફૂંક મારો અને ઓલવી નાખો એની જ્વાળા બંધ થઈ જાય એટલે સ્મોક રહે, લાઇટ જતી રહે, અંધારું થઈ જાય. અને સ્મોક જે રીતે તમે અત્યારે ધુમ્મસ જોતા હશો, સ્મોક એટલે ધુમ્મસ, ધૂંધળું કરી નાખે પિક્ચર, પ્રકાશને આંતરી દે. અહીંયા બહુ જ મિનિંગફુલી વર્ડ્સ વાપરવામાં આવ્યા છે અને ઇમેજરી પણ વાપરવામાં આવી છે. સ્મોકનો એટલો ગૂઢાર્થ અહીંયા છે કે જે રીતે ધુમ્મસ આપણા દ્રશ્યને, આપણા વિઝનને આંતરે છે, પ્રકાશને અવરોધે છે, તે રીતે અત્યારે બાળક ઉપર જ્યારે ભણવાનું પ્રેશર આવે છે ત્યારે તેનો જ્ઞાનરૂપી પ્રજ્વલિત દીવો ઓલવાય છે. એનું વિઝન છે, એની કલ્પના શક્તિ છે એ બ્લર્ડ થઈ જાય છે, કુંઠિત થઈ જાય છે અને માત્ર સ્મોક રહે છે. સ્મોક એવી વસ્તુ છે કે જે યુઝલેસ છે. ઇટ ઇઝ અ નેગેટિવ થિંગ. ઇટ ક્રિએટ્સ નથિંગ. ઇટ ડિસ્ટ્રોયઝ એવરીથિંગ. સ્મોક છે એ કશું નવું સર્જન ન કરી શકે, એ બધું ડિસ્ટ્રોય કરે છે. જ્યારે લાઇટ, કેન્ડલની જે લાઇટ છે એ કન્સ્ટ્રક્ટિવ વસ્તુ છે, પોઝિટિવ વસ્તુ છે. એ કશુંક નવું બનાવે છે, નવું સર્જન કરવાનું જણાવે છે, સમજાવે છે અથવા પ્રકાશ પાડે છે. એટલે અહીંયા બહુ સરસ શબ્દોના ચિત્રણ દ્વારા આપણને આ વાત સમજાવવામાં આવી છે કે બાળકોની કલ્પના શક્તિને આપણા રૂઢિચુસ્ત પારંપરિક વિચારોથી ગુંગળાવી ન દેવાના હોય, પરંતુ એ વિચારોને વાચા આપવા દેવાનું ફ્રીડમ બાળકોને હોવું જોઈએ. અસ્તુ.